મિશન સૌરાષ્ટ્ર કેમ શા માટે તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓના પડઘમ તો વાગી ચૂક્યા છે। ભાજપે સૌરાષ્ટ્રના ગઢને અજેય બનાવવા કમર કસી નાખી છે। આજે પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં રાજકોટમાં ભાજપનું એક મહામંથન યોજાયું। ભાજપે સરપંચથી સંસદ સુધી કેસરીઓ લહેરાવવા કેવી ઘડી છે રણનીતિ, શા માટે ચર્ચાઓ થઈ રહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ, સૌરાષ્ટ્રના ગઢમાં જીતવા મિશન, પ્રદેશ અધ્યક્ષે આપ્યો જીતનો મંત્ર। રાજનીતિની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપના શક્તિ પ્રદર્શન અને રણનીતિનો સંગમ જોવા મળ્યો। ભાજપે સૌરાષ્ટ્રના ગઢને અજેય બનાવવા માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ હાજરી આપી હતી। રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગરથી લઈને દ્વારકા અને મોરબી સુધીના 15 જિલ્લાના પદાધિકારીઓ આ બેઠકમાં અપેક્ષિત હતા। ત્યારે આ બેઠકનું લક્ષ્યાંક સ્પષ્ટ છે। સુરતની જેમ સૌરાષ્ટ્રમાં પણ નગરપાલિકાથી લોકસભા સુધી તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલવવું। હું માનું છું કે જે રીતે અમે રાજકોટમાં કાર્ય કર્યું છે, કદાચ કોંગ્રેસને એક પણ બેઠક ન મળે એવું પણ બની શકે। એટલા માટે કે અમને અમારા કામગીરી પર ભરોસો છે, રાજકોટની પ્રજા પર ભરોસો છે। રાજકોટની પ્રજાએ અત્યાર સુધીમાં જે રીતે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ પર નેતૃત્વ પર ભરોસો રાખ્યો છે, આ તો અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલની ભૂમિ છે, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળાની ભૂમિ છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તમામ ધારાસભ્યો, પ્રમુખો અને પ્રભારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ગામે ગામ દરેક ઘર સુધી પહોંચી સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડવી। એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે કાર્યકર્તાઓને અત્યારથી ચૂંટણી મૂડમાં આવી જવા આહવાન કરાયું છે। સૌરાષ્ટ્રની અંદર ભાજપમાં જૂથવાદ અંગે પૂછતા રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવેએ કોઈ જૂથવાદ ન હોવાનો દાવો કર્યો છે। આજે તમે અહીંયા જોઈ રહ્યા છો તમામ સિનિયરો હાજર છે। સૌરાષ્ટ્રના તમામ માજી ધારાસભ્યો, માજી સંસદ સભ્યો, માજી પ્રમુખો આ એક પ્રોપોગન્ડા ઊભો કરેલો છે, એક ખોટી નેરેટિવ્સ ફેલાવવાનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીમાં વડીલોને હદકેરું સ્થાન છે અને વડીલોએ નાના નાના કાર્યકર્તાઓના માથા ઉપર હાથ ફેરવીને એ કાર્યકર્તાઓને તૈયાર કરી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માનું માર્ગદર્શન સ્પષ્ટ કરે છે કે ભાજપ આ વખતે કોઈપણ કચાશ રાખવા માંગતું નથી। એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે ત્યારે ભાજપનું સંગઠન મેદાનમાં ઉતરવા સજ્જ છે। હવે જોવાનું એ રહેશે કે સરપંચથી સાંસદ સુધીના આ મિશનમાં ભાજપ સૌરાષ્ટ્રના ગઢમાં કેટલા કમળ ખીલવી શકે છે। ગૌરવ દવે, બ્યુરો રિપોર્ટ, રાજકોટ।